હવે અધ્યાય 20મો પુરુષોત્તમ વિધિ વિધાન। સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, જળધન્વાએ વાલ્મીકી ઋષિ પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી પ્રશ્ન કર્યો, હે ઋષિવાર, મેં પૂર્વજન્મમાં તો આ વ્રત કર્યું હતું, પણ આ જન્મમાં અત્યારે મને તે યાદ નથી, માટે મને પુરુષોત્તમ માસનો વિધિ વિધાન કહો। વાલ્મીકી ઋષિએ જળધન્વાને જે કહે તે હું તમને કહું છું। પુરુષોત્તમ માસમાં સવારમાં વહેલા ઉઠી શૌચ સ્નાન પરવારી ઈશ્વરનું આરાધના કરવી। રવિવારે દાંતણનો નિષેધ હોવાથી માત્ર પવિત્ર જળથી 12 કોગળા કરવા। સમુદ્ર તીરે કે તીર્થમાં સ્નાન થાય તો ઉત્તમ, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ નદી, તેમ ન બની શકે તો નજીકમાં કોઈ તળાવ કે કૂવામાં સ્નાન કરવું। આ સ્નાન મધ્યમ મનાય છે, જ્યારે ઘેર સ્નાન કરવું તે સામાન્ય કોટીનું મનાયેલ છે। વ્રત કરનારે પવિત્ર વસ્ત્ર પહેરવા જોઈએ। શિખાબંધન કરી દર્ભની પવિત્રી પહેરીને આચમન કરવું। પછી ખભા ઉપવસ્ત્ર નાખી પૂર્વ અગર ઉત્તરાભિમુખ બેસી હાથ જોડી પ્રાર્થના કરી આચમન કર્યા પછી ગોપીચંદનનું ઊભું તિલક કરવું। કપાળમાં ગોપીચંદનનું કે ચરણામૃત ઉર્ધ્વ પુંડ કરવું। તેની વચમાં ટપકું કરવું। આ ઉર્ધ્વ પુંડમાં લક્ષ્મી વિષ્ણુ રહે છે, જ્યારે ત્રિપુંડમાં શિવ પાર્વતી રહે છે। તે પછી પ્રાણાયામ કરી સંધ્યા કરવી। સૂર્ય ઉગ્યા પછી ગાયત્રીનો પાઠ કરવો। આટલી વિધિ કર્યા પછી પુરુષોત્તમ ભગવાનની પૂજાની શરૂઆત કરવી। બેસવાની જગ્યાને ગાયના છાણથી લીપવી। તેના ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનો ઘડો મૂકવો। આ ઘડામાં ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરેનું આહ્વાન કરી પુષ્પ, ચંદન, અક્ષત, અર્ધ્ય, ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી કળશનું પૂજન કરીને તેના ઉપર તાંબાનું તરભાણું ઢાંકી દઈને તેના ઉપર પીળું વસ્ત્ર ગોઠવવું। તેના ઉપર શ્રી હરિની ધાતુની મૂર્તિ ગોઠવવી। પછી ભક્તિભાવથી તેમની પૂજા કરવી। મનુષ્યના આયુષ્યનો કોઈ ભરોસો નથી। લક્ષ્મી ચંચળ છે, જુવાનીને ઓસરતા વાર નથી લાગતી। માયા બાધક છે। આ બધાને ચલાયમાન અને ક્ષણભંગુર સમજી ધર્મ પાલન કરી પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ। આ માસમાં થોડા ધનનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે। આ માસમાં સ્નાન, ધ્યાન, દાન, જપ, પૂજન આદિ કરવા। બધી નદીઓમાં ગંગા ઉત્તમ છે। વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનુ, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ, તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ જેવો કોઈ ઉત્તમ નથી। બધા વ્રતોમાં પુરુષોત્તમ માસનું વ્રત સર્વોત્તમ ગણાય છે। શ્રી બૃહદ નારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસનો વિધિ વિધાન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાન જય। કાઠા। હવે દેડકા દેવની કથા। એક ગામ હતું, તેમાં એક 60 વર્ષના ડોસી રહેતા। તેમને કઈ સંતાન ન હતું, ઉપરાંત કોઈ સગું નહીં અને કોઈ વાલું નહીં। ઘેર બેઠા રેટીઓ કાઢીને પોતાનું ગુજરાન ચલાવતા। કામ કરતા કરતા પણ તે પ્રભુનું સ્મરણ કરતા। રાત્રે કથા થતી તેમાં તે જમીને બેસતા। એવામાં પરસોત્તમ માસ આવ્યો। ડોસીએ પરસોત્તમ માસનું વ્રત કર્યું। રોજ સવારે વહેલા ઉઠી નદીએ જાય, બધાની સાથે સ્નાન કરે, કાઠાગોરમાનું પૂજન તથા કથા વાર્તા સાંભળે। સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય, ત્યાં પાય પૈસો મૂકી અને ઘેર આવે। પછી પોતાનો રેટીઓ કાતવા બેસી જાય। સાંજ થતાં રસોઈ કરી એકટાણું કરે, થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય। આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોસીને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો તેને પરણાવત, અહીં તેને વહુ આવત, તે બધું ઘરનું કામકાજ કરત। છોકરો કમાતો હોય તો મારે આ બધી કડાકૂટ કરવી ન પડત। આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળ્યા કરત। ડોસીનો વલોપાસ સાંભળી પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોસી આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભાવ સુધારવો જોઈએ। એક દિવસ વહેલી સારે ડોસી દાંતણ કાપવા ગયા। દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગ્યો। તેની હથેળીમાં ફોલ્લો પડ્યો। વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા જવું પડે। પાણી અડે એટલે ફોલ્લો મોટો થતો જાય, પીડા વધતી જાય। રાંધવામાં, કામકાજમાં, રેટીઓ ચલાવવામાં ઘણી તકલીફ પડે। ધીમે ધીમે કામકાજ કરે।
એક દિવસ ખોડલો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનકડો દેડકો નીકળ્યો. તે નીકળ્યો એવો ડ્રાઉં ડ્રાઉં કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોસી દેડકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો અને ફરતો જઈ પોતાનું દુઃખ વિસરી ગયા. ડોસી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થાય. તેમને મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન આવવાથી ડોસી ઘણા મૂંઝાતા, પણ દેડકો આવ્યા પછી ડોસીનું એકલવાયુપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોસી અને એની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોસી જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો જાય. ડોસી નદીએ નાહવા જાય, દેડકો પણ સાથે જાય. દેવ દર્શને મંદિરમાં બી સાથે જાય. ડોસી દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારણે સુડાડે, હાલરડા ગાય, ક્યારેક વઢે પણ ખરા. જો કોઈ તેને મળવા આવે તો તેને તે દેડકાની વાત કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને હોય. આખા ગામમાં ડોસી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોસી એમ કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જે ઉછેરનાર ડોસીની ઘણા મસ્કરી પણ કરે, પણ ડોસી કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલીને એનો દેડકો ભલો. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો, પણ દેડકો દરરોજ વહેલીસરે નદીએ નાહવા જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોડિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરીને સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોડિયું ધારણ કરી લે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી. તે ઝરૂખામાં ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નાતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલીને તે તરફ જોઈ રહી હતી. થોડી વાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળી કિનારે આવ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરીને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો. કુંવરી દરરોજ વહેલી સવારે ઉઠી ઝરૂખે ઊભી રહી હતી અને યુવાનને નાહતા જોઈ રહી હતી. નાહ્યા પછી યુવાને દેડકાનું ખોડિયું ધારણ કરી જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કાર્યમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાને જ વિચાર્યા કરતી. કુંવરી સમજી કે નક્કી કોઈ દેવ પુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નાહતા જોઈને તેનો મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ તે સિવાયના મારે ભાઈ અને બાપ છે. તેને તપાસ કરાવી. એ તો એક ડોસીનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા રાણીને પરણવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ વાત જાણી ત્યારે તેણે પોતાના માતા પિતાને જણાવી દીધું કે પરણીશ તો ડોસીના દેડકાને છે. કુંવરી તો હઠ લઈને બેઠી. રાજા રાણીની મૂંઝવણનો કોઈ પાર નથી. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવી તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, સામ દામ દંડ ભેટ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી કે પરણું તો દેડકાને, નહીંતર જિંદગીભર કુંવારી રહી. છેવટે રાજા રાણીએ ડોસીને મહેલ બોલાવીને વાત કરી. ડોસી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા રાણી મારી મસ્કરી કરે છે. તેણે હાથ જોડીને કહ્યું, રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હા પાડત, કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચાલત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે. હું તો રેટીઓ કાતીને માંડ પેટ ભરું છું. તેમાં સુખ સાહેબીમાં ઉછરેલ તમારી કુંવરીને હું શું ખવડાવું? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે. રાજા કહે, તમે તેની ચિંતા કરો નહીં. તમારે હવે રેટીઓ કાતવો નહીં પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો જ નથી. ડોસીએ હા પાડી અને ઘેર આવી. દેડકાને ખોળામાં બેસાડી કહેવા લાગી, દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે થશે. આપણા ઘેર વહુ આવશે. ડોસીની વાત સાંભળી દેડકો કુદાકૂદ કરવા લાગ્યો. ડોસી એમ સમજી કે લગ્નની વાત સાંભળી દેડકો હરખ ઘેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાય અચંબામાં પડી ગયા. આ તે કેવી જાતના લગ્ન? કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે જાદુગરનો દેડકો હશે, કોઈ કહે કે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કોઈ ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલે છે. બીજે દિવસે ડોસી દેડકાને લઈને મહેલ ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોસી દેડકાને વહુને અને મળેલ પહેરામણી સાથે ઘેર આવી.
વર કન્યાને જોવા લોકોના ટોળે ટોળા ડોશીના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાહીઓએ બધા લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી, ડોશી ઊંઘી ગઈ. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતાં કુંવરીએ બે હાથ જોડી દેડકાને કહ્યું, હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તે બોલ્યા, હે કુંવરી, મારું અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન અને વસ્ત્રદાન દે, પછી જ હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલ ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજા દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો. કુંવરીની સૂચના મુજબ 1000 ગાયોનું દાન કર્યું, બ્રહ્મ ભોજન કરાયું અને અઢળક અન્નદાન વસ્ત્રદાન કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દંડુભીના નાદ સાથે પુષ્પવૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી અને કુંવરીને બેસાડીને પુરુષોત્તમ ભગવાન તેઓને વૈકુંઠ લઈ ગયા. ડોશી કેરો દેડકો નદીએ નાવા જાય, મંદિરે જઈ દર્શન કરે એ પ્રભુ તણી કળાય. બોલો પુરુષોત્તમ ભગવાન જય. તમને કહું